તો આ તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું સીઆર પાટીલે કહ્યું છે। લોકોના જીવ ગુમાવવા પડે તેવી દુર્ઘટના ન ચલાવી લેવાય, બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે। દુર્ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે અપીલ કરી। વડોદરામાં રોજગાર મેળામાં સીઆર પાટીલે આપ્યું નિવેદન। કોઈ પણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે, પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે, દોષિતોને કોઈ પણ હાલતમાં છોડવા જોઈએ નહીં।